છે એટલે એ પરંપરા છે એટલે ભગત બાપુનો બહુ સરસ આ એક છંદ છે એને ટૂંકમાં હું આપની આગળ રજૂ કરું અમરીશ મામાની ફરમાઈશ છે જીવતરમાં જીવવા માટે જ આ બધું આપણું સાહિત્ય છે દાદા જેને જીવવું હોય એને જ લાગુ પડે નહીતર તો ઓલી એક બહુ સરસ વાત છે એક જણાને ઘોડી વેચવી હતી કવિરાજને ઘોડી વેચવી હતી ને તો નીકળ્યા ઘોડી વેચવા જૂના જમાનાની વાત છે ને ભાવતાલ કરતા જાય ક્યાંક 400 રૂપિયા કીધા ને ક્યાંક 450 ને કોઈ 500 ને કોઈ 600 પણ કવિરાજે નક્કી કર્યું કે 1000 સિવાય ઘોડી વેચવી નથી અને આજ ઘણે ઠેકાણે ફર્યા અમે એક રજવાડું આવ્યું કિંમત થઈ બેઠા બધા મહારાજના મંત્રીઓ હતા એ કિંમત કરતા હતા મહારાજ બેઠા હતા વાત થતા 700 800 900 999 એ વાત પૂગીને હાંજે દી હાથમાં સેલા કવિરાજે 1000 માંથી 1 રૂપિયો ઓછો નહીં એક નયું ઓછું નહીં અને રાજાના માણસોએ 999 રૂપિયા કીધા ત્યાં વાત અટકી ગઈ ઘોડી લેવાની નહીં પછી મહારાજે કીધું કે આગળ કાલ જોઈ લેશું હવે કવિરાજને ઉતારો આપો કવિરાજને જમાડ્યા ઉતારે વયા ગયા ઘોડી ઘોડાઈમાં બંધાઈ ગઈ રાતમાં ઘોડી મરી ગઈ હવાર થઈને ખબર પડી કવિરાજને મારી ઘોડી મરી ગઈ માથે ફાળ્યું ઓઢીને ધ્રુવ કે રોવે કોઈ રીતે સાના રીએ નહીં મહારાજ પોતે આવ્યા કવિરાજ તમારી ઘોડી 1000 માં દેવાની હતી ને 1000 ને 1 આપ્યા પણ તમે સાના રહ્યો એવી ને એવી અમારે ઘણી ઘોડીઓ છે એ ઘોડી છોડી જાઓ પણ તમારાથી રોવાય નહીં અમારે ત્યાં તમે મહેમાન થઈને કવિરાજ રોવે તો અમારું શું થાય તમે તમારે 1000 ને 1 આપ્યા સાના રહી જાઓ ઘોડી મરી ગઈ એમાં કઈ રોવાતા છે પછી કવિએ જવાબ આપ્યો મહારાજ ઘોડી મરી ગઈ એ નથી રોતો કે તો કે રોવું છું એટલા માટે કે મેં 1000 પૂજા પૂરા કીધા ઘોડીના તમારા મંત્રીઓએ 999 કીધા તારી કચેરીમાં 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ કોઈ નહોતો એનું રોવું છું ભલા માણસ હું ઘોડી મરી ગઈ એનું નથી રોતો હા 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ એટલે હું યુવા ધનને કહું કે હારા પાસે બેસજો નકર લીમડે બેસજો પણ માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા પાસે બેહતા નહીં ક્યાંય નહીં રહેવા દે ઠીક મામા એવા અત્યારે તો શું છે એ બહુ જોવું પડે બધા ગાળિયા લઈને જ રખડે છે કોણ કોની ડોકમાં કઈ નાખી દે કાંઈ નક્કી નહીં હા એટલે અહીંયા આ બહુ સરસ હાથીનું ભાવનગરમાં બનેલી ઘટના ભગત બાપુએ કીધું કે હકીકતમાં નામ ન આપ્યું કાક બાપુએ પણ એક બહુ મોટો માણસ હતો એ મોટો માણસ સારો માણસ મોટો એટલે રૂપિયામાં બહુ રૂપિયાવાળો એને મોટો કહેવાય સારી વાત છે એમાં કાંઈ વાંધો નહીં પણ હકીકતમાં કોઈ મોટો માણસ હોય તો ભગત બાપુએ દુઓ કીધો ગણ કર્યા ગોખ્યા કરે ને અવગણ ભૂલી જાય કાગા એને કહેવાય મોટા મનના માનવી કદાચ ગમે એટલા અવગણ કરે ને ભગત બાપુ તો એમ કહેતા કે ડાયો માણસ ઠપકો દેવામાં હરમ ખાય પણ ખરાબ માણસ ખરાબ કરવામાં હરમ ન ખાય બોલો ઓલાને એમ થાય કેમ કેવું બધા હતા ને મારે એટલે ગણ કર્યા ગોખ્યા કરે ને અવગણ ભૂલી જાય કાગા એને કહેવાય એમ મોટો માણસ હતો પણ ખબર નહીં કરમ સંજોગે ગ્રહ ને ઓલે ખબર નહીં પડે એવો ભેટમાં આવ્યો એમને તકલીફ પડી કે ઈ નાના માણસો નાના એટલે પૈસે ટકે નાના નહીં પણ નાના વિચારો વાળા માણસોનો સહારો લેવા જતો તો એ મોટો માણસ અને કાગ બાપુને ખબર પડીને એક છંદ આખો લખ્યો હું 2 કડી ખાલી 2 લીટી કહું તમને યાદી થઈ એટલે એ છંદ લખ્યો ને એને કીધું કે આને આપી દેજો ને એને મળ્યો છંદ ને એને છંદ વાંચ્યો એમાં ભગત બાપુએ એક રૂપક બાંધીને છંદ લખ્યો હતો કે તું મોટો માણસ આવડો મોટો થઈ અને એવા માણસો કે જે માણહાઈમાં નથી એનો સહારો લેવા જા તને કદાચ અહીંથી બારો કાઢી નાખશે આ તકલીફમાંથી પણ એના કરતા તારું પૂરું પછી એ કરી દે આ એ કડ સુધી ગોઠણ સુધી ખૂચેલા બારા કાઢે ને ગળા સુધી નાખે એનું ધ્યાન રાખવું 1100 વર્ષ પહેલાનો એક સવૈયો છે હવે વાત આવી છે એટલે મામા કહી દઉં 1100 વર્ષ પહેલાનો ચારણી સાહિત્યનો અમારો એક સવૈયો છે સાંભળજો હું વાતુનો પણ થોડો માણસ હોય એટલે આ તો મને ગીતો ગાયા કરું આ બધું ગોળ ને મજા આવે પણ કીધું છે કે કોઈ એવો માણસ હોય તમારી આજુબાજુમાં તમારા ગામમાં તમારા તાલુકામાં કે બહુ પૈસા વાળો થઈ ગયો એ માણસ પણ તમને પોતાને ખબર હોય આ માણસે એના કુટુંબને નથી છોડ્યું એના ગાળિયા કર્યા છે આ માણસે એના ભાઈ બંધુને નથી મૂક્યા ભાઈઓને નથી મૂક્યા અને આગળ આવ્યો છે પણ હટાણે હું તકલીફમાં છું મારે ધંધા બધા તૂટી ગયા પણ ભલે મને ખબર છે કે આ ખરાબ માણસ છે પણ 2-3 વર્ષ એની હારે જોડાઈ જાઉં તો હું થોડોક આગળ આવી જાઉં 2-5 વર્ષ એની હારે મિત્રતા કરી લઉં આવો વિચાર આવે ને તો આટલું કરી લેવું પણ એની મિત્રતા ન કરવી એવું કીધું છે 1100 વર્ષ પહેલા સાંભળજો સવૈયો શું કરી લેવું આવાની હારે મિત્રતા કરવાનું મન થાય ત્યારે કે સિંહાન કે બાન મે બાસીએ જાન મે ભૂસીએ કર મે बिछुली जे कान खजूरे को कान में डाल के हापन के मुख अंगूर दीजे।
હલાલ ગોલ પીજે પણ જીલો જીયો જગ મે રઘુનંદન મૂરખ મિત્ર કબુ નાહી ગીજે સિંહન કે બન में बसेरा आठ आवज गया હોય ને હોઈ જાઉં જીવ જાય આબરૂ નો જાય હા जल में पूछे डोळा पाणी नो पड़ाय डाया माणे कीधुं पण ध्रुव को मार देव जीव जाए आबरू नो जाए सिंहन के बन में बसीए जल में पूछिए कर में बिच्छू लीजे जेरी विषय हाथ में लई लेवो करडे मरी जाओ कान खजूरे को कान में डाल के कान खजूरा लईने कान में नाख दो 2-3 कलाके मगज खाली थई जाए मरी जवाय हापन के मुख अंगूर दीजे अरे हापना मोटा में आंगળી देजो भूत पिशाचन में भमीए डाकणो राहड़ा लेती होय न्या जाऊं अपने एम थाय भूत भूत हशे मने कोके हमणा पूछेलुं भूत होय मैं कीधुं भूत तो होय ज मने के तमे आ लाखो माणस तमने फॉलो करे युवा धन अने तमे आवा अंधविश्वासनी वातो करो आ युगमां भूतनी होय ई के मने मैं कीधुं भूत होय वळगे भूत एनुं शुं करूं मने के तमे साबित करी शको मैं कीधुं करी दो मने के भूत होय ज नहीं मैं कीधुं होय भूत होय अने वळगे होत मने के केवी रीते साबित करो मैं कीधुं कोई पण हारो माणस आगळ आव्यो होय ने पूछो केटलाना निवेद देवा पड्या ने केटला केटला वळग्या ने पूछो तमने खबर पड़ी जाय वळग्या होय होय ने होय ई भूतनी वात छे ओला जे सुडेल जे टीवी वाहे खोल्યું હોય એવો વાહો અને એવું હોય ઈ તો ખોટું છે બધું પણ ભૂત હોય ઈ પાકું ઈ તો વળગ્યા વગર રહે જ નહીં ઘણા માણસ છે ને ખાંડના ડબલા જેવો હોય મામા ગામડાના માળિયું માવડીને ખબર હોય ખાંડનું ડબલું આપણે અંદર મીઠું મીઠું લાગે ખાંડ પીડી પણ અંદર બાકસ પીડી હોય ભડકો કરે તો ખબર પડે કે આ મીઠા હતા ને ભડકાઈ કરે છે ઘણા માણસ બાવળ જેવા હોય પોતાનામાં ફળ ન આવે હારા પણ આંબાના બગીચામાં વાયડું થઈને પીડ્યા હોય जाता लईने करो हुळा हवरवा जाए कोकना तो खावा दे कोकना तो खावा दे बधाय प्रकारना घणा माणस बाथरूमना संपल जेवा होय घहाय ज नहीं कटका थई जाय छे એટલે હળીને बाकी घहावानी मन मनाय बोलो તમે જુઓ ખબર ને આ ઈ ડટિયું નીકળી જાય મામા કટકા થઈ જાય ઘહાવાની વાત નહીં ચંદન ઘહાતું હોય ને પથ્થર માથે ચંદન તો પાણો હું કે ખબર એક્ચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં ચંદનના કુળ ઘસાઈ જાય આપણે નરવા ધૂપ જેવા પણ ગહાવાની હું મજા છે એ ચંદનના કુળને ખબર હોય ગડબાઉને થોડી ખબર હોય ગહાવાની શું મજા છે પણ સિંહન के बन में बसिए जल में पूछिए कर में बिच्छू लीजे कान खजूरे को कान में डाल के हापन के मुख अंगूर दीजे भूत पिशाचन में भमियारू जेर हला हल घोल पीजे पण जीलो जियो जग में रघुनंदन मूर्ख मित्र ना कबू नहीं कीजे मूर्ख हारे मित्रता न करवी એટલે અહીંયા હાથીની એક સંબોધન કરીને ભગત બાપુએ ડાયા માણસને કીધું કે તું આવા માણસનો સહારો લેમાં ભલે તકલીફમાં છો અટાણે તું બહુ મોટો માણસ છો તને દુનિયા માને છે તને ભાવનગરનો વિસ્તાર માને છે અને તું આવું કર્યું અને પછી કેવું લખ્યું ગીત લખ્યું કે એક હાથી હતો એ હાથી મોટા તળાવમાં પાણી પીવા ગયો એમાં બહુ ગારો હતો હાથી ખૂંચી ગયો અને જેમ જેમ બળ કરે એમાં અંદર ખૂંચતો જાય પછી રાડે થયો રાડ્યું સાંભળીને 10-20 કૂતરા કાંઠે ભેળા થઈ ગયા મીંડા ઘૂમરા સીડ્યા કૂતર્યા કારણ કે હાથી જ્યારે ખૂંચે ને તો એ કૂતરા લાગ ગોતતા હોય ચારે બાજુ અને બધાને લાગે હાથીને એમ થાય કાઢ છે પણ ડોહા નાસ્તો કરવા ભેળા થયા છે હા એટલે એ કૂતરા ભેળા થઈ ગયા અને પછી હાથી મીંડો રાડ્યું નાખે એ કૂતરા મને કાઢો મને બહાર કાઢો હું તમને કોક દી કાયમ આવી હું હાથી છું અને કવિ સાંભળી ગયો અને કવિએ કીધું રેવા દે કા કે હજારે કનારીનો નાથ તો એની પાછળ નાખો સમાજ તો ગિરિરાજ સમોગજ રાજ તો જરતો મદ પૂપંગ ખંડ ને મગવી દીપાવન હાર તો ઈ હજારે કનારીનો નાથ તો ઈ હજારે કનારીનો નાથ તો એને 100,000નો સાથ હતો એ 1000 નારીનો નાથ હતો આવો હાથી ખૂટ્યો અને કવિએ ઠપકો આપ્યો રેવા દે હાથી કા સાંભળજો છેલ્લી 2 લીટી એ હાથી રેવા દે કા કે તને કાઢ છે ના કદી શ્વાન ભલા ચૂપ થા પરલોક જતો તારી મોટ પકાગ કે સંગે લઈ એ મારી જાગત તું હસતો હે હાથી તને કાઢશે ના કદી શ્વાન ભલા ચૂપ આખો છંદ મોટો છે પણ મારે ટૂંકમાં કહેવું હતું શ્વાન ભલા ચૂપ થા પરલોક જતો
તારી મોટપ કાગ કે સંગ લઈ, અરે તારી મોટપ ભેળી લઈને મરી જા, કૂતર્યા બહાર કાઢે જીવન જેવું એના કરતા મરી જાવ હારું ભલા માણસ, તને કાઢશે ના કદી શ્વાન ભલા, ચૂપ થા પરલોક જતો, તારી મોટપ કાગ કે સંગ લઈ અને મરી જા ગજ તું હસતો હસતો, આના કરતા મરી જા. આ જીવતર છે. એટલે કવિઓ એને સંબોધી અને ભગત બાપુનો એક છેલ્લો એક દુહો બહુ સરસ છે. આપણે જીવનમાં બધાને ઉતાર્યા જેવો યુવાધનને ખાસ કે ભગત બાપુ ગીરમાં ફરતા હતા, લીલી ચણોઠી જોઈ, ભાઈ લાલ ચણોઠી જોઈને એટલે એને મજા આવી કે કુદરતની કેવી રચના છે, વગડામાં આવી હારી ચણોઠી બનાવી ભગવાને. એ જોતા આમ નજર પડી ત્યાં ચણોઠીનું મોઢું કાળું. ભગત બાપુને વિચાર થયો કે આવી રૂડી ચણોઠી લાલ રૂપાળી અને મોઢું જ કેમ કાળું? ભગવાન તો ભૂલ કરે નહીં, તો ચણોઠીને ભાંગી પાણીથી આમ ભાંગી કાગ બાપુ અંદરનું ગરીબ ખાધું કડવી ઝેર. અને ભગત બાપુ દુઓ લખ્યો યુવાનને જીવનમાં ઉતારવા જેવો. શું કીધું ખબર? કે મેં જુગતે ચણોઠડી જોઈ અને તો ગળા લગાડ ગોરી ઘડી, પણ મુદ્દો હવે છે સાંભળજો. પણ જેના કોઠા કડવા હોય એ એનું કાળું મોઢું કાગડા, પણ કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. જેના કોઠા ગમે એટલા આગળથી મોરથી રૂપાળા લાગતા હોય, પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. એની પાસે શું લઈ લેવું? જે જીવન જીવે છે, જેને ખાલી મોરા ફેરી ફરે છે, એની હારે કાંઈ લેવા દેવા નથી. ભગવાન રામે કીધું તું લક્ષ્મણ આદર્શ વગરનું જીવન વ્યર્થ છે. લક્ષ્મણે કીધું પ્રભુ આદર્શમાં જીવન વ્યર્થ બની જાય છે, એનું શું કરવું? તો કે લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાના માટે આદર્શ બની જાય છે. ભલા માણસ દુનિયાને દાખલા દેવાય. એ ભાગવતના ખોળામાં એ આજે લખાગઢના આંગણે મકવાણા પરિવારને ત્યાં આવો દૂધની પારેટી બહેની દૂધની તર જામે એવો ડાયરો જામ્યો છે. ત્યારે અત્યારે સુધી સાંભળ્યો બધું ખૂબ આભાર. આગળ ઘણી બધી આપણે મોજ કરશું, બીજા કલાકારોનો પણ આપણે હજી લાભ લેવાનો છે. એટલે ભાગવત ભગવાન સત સના